નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આપણે આજના તમામ સમાચાર વિશેની વાત કરીશું। મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશે વાત કરીશું અને આજના તાજા ખેડૂત સમાચાર ને મુખ્ય ખેડૂત સમાચાર વિશેની પણ વાત કરીશું। આજની નવી યોજનાઓ વિશે પણ મિત્રો વાત કરીશું। જો એની પહેલા તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલ પર ન હોય તો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ। ત્યારબાદ મિત્રો, ખેડૂતો માટે મોટી જાહેરાત। કેટલાક રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે સોયાબીન અને મગફળીની ખરીદીની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોયાબીન અને મગફળીની ખરીદી માટે સમય મર્યાદા વધારવાને મંજૂરી આપી છે। આનો લાભ મોટી સંખ્યામાં ખેડૂતોને મળશે। સરકારના નિર્ણય બાદ પીએમ આશા યોજના હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે। સરકારના નિર્ણય બાદ પીએમ આશા યોજના હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં સોયાબીનની ખરીદીની અંતિમ તારીખ 24 દિવસ અને તેલંગાણામાં 15 દિવસ લંબાવવામાં આવી છે, જ્યારે કર્ણાટકમાં મગફળીની ખરીદારીની અંતિમ તારીખ 25 દિવસ છે અને ગુજરાતમાં પણ મિત્રો 6 દિવસ આ તારીખ છે એ લંબાવવામાં આવી છે। એટલે કે સરકાર હવે ખેડૂતો પાસેથી વધુ મગફળી અને સોયાબીનની ખરીદી કરી શકશે। ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડ ધારકો સાંભળો। હિમાચલ પ્રદેશમાં જ 2,91,162 રેશન કાર્ડ અત્યારે ઈ-કેવાયસી ન કરવાના કારણે અત્યારે રદ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સરકારે આ રેશન કાર્ડ ધારકોને વધુ એક સુવિધા પણ આપી છે। જેમના રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે તે લોકોએ ઈ-કેવાયસી કરાવી અને તેને ફરીથી અનલોક કરી શકે છે। આવી સ્થિતિમાં સરકાર તેમને ડબલ રાશન આપી રહી છે, જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાના છે। કુલ 1,59,614 રેશન કાર્ડ ધારકોને ડબલ રાશનનો લાભ મળશે। એટલે કે મિત્રો, જો તમારું રેશન કાર્ડ તમે ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તેને રદ કરી દેવામાં આવ્યું છે, તો તમે તેને ફરીથી ઈ-કેવાયસી કરાવી અને તેને અનલોક કરી શકો છો। અને આવામાં મિત્રો, જો તમારું કોઈ મહિનાનું રાશન બાકી હોય તો તેને તમે ફરીથી લઈ શકો છો। આના માટે તમારે તમારું ઈ-કેવાયસી કરાવવું પડશે। ત્યારબાદ મિત્રો, ભારે વાહન ચાલકો ધ્યાન આપજો। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે। નવા નિયમો ખૂબ જ કડક બનવામાં આવ્યા છે। બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમ છે એ મિત્રો બદલાઈ ગયા છે અને રાજ્યમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। ભારે વાહનોના કારણે મિત્રો જે અકસ્માતના જે બનાવ બને છે એને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે। ત્યારબાદ મિત્રો, જો તમે પણ ખેડૂત છો ને તમે પણ તમારા ખેતરમાં જો તાર ફેન્સિંગ નખાવવા ઈચ્છુક હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, આગામી 20 ફેબ્રુઆરીના રોજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તે પહેલા જ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે। તેમણે ગુજરાતના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે ફરતે તાર ફેન્સિંગ બતાવવા માટેની યોજનાના બજેટમાં વધારો કરવાની માંગ કરી છે। 2025 અને 2026ના વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરી અને ખેડૂતોને યોજનાનો વધુ લાભ મળે તેવી માંગ મિત્રો ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, ભાજપ સરકારની મોટી ભેટ। દિલ્હીમાં 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે, ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે। સાથે જ ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા પણ આપવામાં આવશે। તેની સાથે જ 10 લાખ રૂપિયાની મફત સારવાર અને 5 રૂપિયામાં ભોજનની સુવિધા પણ કરી આપવામાં આવશે। સાથે જ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયાની સહાય મળશે। કારણ કે આ દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલાં મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે ભાજપની સરકાર બની છે, ત્યારે દરેક નાગરિકોને, દિલ્હીના નાગરિકોને આ સુવિધા આપવામાં આવશે।
ગુજરાતમાં 30 વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે ભાજપની સરકાર બન્યા હોવા છતાં પણ ગુજરાતમાં આ તમામ સુવિધાઓ લોકોને આપવામાં આવતી નથી. તો મિત્રો તમારું વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. ત્યારબાદ મિત્રો સહારા યોજનાના પૈસા રિફંડ. જે લોકોના પૈસા સહારા ઇન્ડિયામાં ફસાયેલા છે તેમના માટે સમાચાર ખૂબ જ મહત્વના છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે 28 જાન્યુઆરી 2025 સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના 11,61,077 થાપણોને કુલ 2,025 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે લોકોના પૈસા હજુ પણ અટવાયેલા છે તેઓ વેબસાઇટ દ્વારા તેમના પૈસા પાછા મેળવી શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે બધી અરજીઓની યોગ્ય ઓળખ કરી અને જમા કરાયેલા રકમના પુરાવા આધારે માર્ગદર્શન રીતે ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ દરેક થાપણોને તેમના આધાર લિંક બેંક ખાતામાં મહત્તમ 50,000 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. એટલે કે મિત્રો જો તમે પણ સહારા યોજનામાં જો તમારું રોકાણ કર્યું હોય તો તમે તેને સહારાની વેબસાઇટમાં જઈ અને અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમારા પણ આધાર સાથે લિંક બેંક એકાઉન્ટમાં પૈસા છે એ તમને રિફંડ મળી શકે છે. ત્યારબાદ મિત્રો વીમાને લગતા ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટૂંક જ સમયમાં પેટ્રોલ ડીઝલ સીએનજી અને કાસ્ટેગ ખરીદવાથી લઈ અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા અને પ્રદૂષણને નિયંત્રણ પ્રમાણમાં મેળવવા માટે તમારે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે. નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રોત્સાહન આપવા માટે આ પગલાં લેવાનું જણાવ્યું છે. એટલે કે તમારી પાસે કોઈ પણ વાહન હોય જેમ કે 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય ટ્રેક્ટર રિક્ષા હોય કે મિની ટ્રેક્ટર હોય અથવા તો કોઈ સીએનજી હોય અથવા તો કોઈ પણ વાહન હોય તો વાહનનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી બનશે. અને તો જ તમે આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ સીએનજી અને કાસ્ટેગ ખરીદવાની લઈ અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાની પદ્ધતિ સરળતાથી કરી શકશો. નહીતર જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ત્યારબાદ મિત્રો રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદારી. ખાંભામાં રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદીમાં અવ્વલ નંબર પર રહ્યું હતું. ખાંભાના તમામ રજિસ્ટર્ડ ખેડૂતોની મગફળી ખરીદીની 100% કામગીરી કરવામાં આવી હતી. ખાંભા તાલુકાના 685 જેટલા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે 70 લાખ ગુણ ખરીદી હતી. જે કુલ 66 કરોડ રૂપિયા જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. ખાંભા માર્કેટ યાર્ડ ખાતે આગેવાનીમાં 18/11/2024થી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કામગીરી છે એ ત્યારે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો આજના સોના ચાંદીના ભાવ. જો તમે પણ સોનું ખરીદવા વિચારી રહ્યા છો તો આજના નવા ભાવ જાણી લેજો. ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ઉછાળ જોવા મળ્યો છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં સોનાનો ભાવ 87,000 રૂપિયાને પાર થઈ ગયો છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. આજે સોનાના ભાવ આજે મંગળવાર 11 ફેબ્રુઆરી 2025ના રોજે 24 કેરેટ સોનાનો ભાવ 87,220 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદ સોનાનો ભાવ. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,860 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતમાં 87,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારબાદ મિત્રો માયાભાઈ આહિરની તબિયત લથડી. ગઈકાલે ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર આહિરની તબિયત લથડી ગઈ હતી. આ બાદ તેમને ચાલુ ડાયરામાં કહ્યું હતું કે મારા જીવનમાં પહેલી વખત તબિયત મારી આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માંગવા માટે આવ્યો છું અને મારો કોઈ પણ એવો ઈરાદો નથી અહીંથી નીકળી શકું, પરંતુ આપ બધાને દાતાઓને તમામ વડીલોને પ્રણામ કરું છું. ચાલુ ડાયરાની અંદર મિત્રો માયાભાઈ આહિરની તબિયત લથડી ગઈ હતી, એટલા માટે તેમનો ડાયરો અધવચ્ચે જ મૂકી દીધો હતો.